નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો બેરોજગારી ઘટાડવાના ઉપાયો આપણે 6 સુધી અભ્યાસ કર્યા બાદ આજે આપણે 7મા ઉપાયથી ચર્ચા કરીશું. તો ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા રોજગારોને ઔદ્યોગિક વિકાસની સાથે તેમના જ્ઞાન, સમજણ, ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે તે માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. તો ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે નવયુવાનોને રોજગારી માટેની ઔદ્યોગિક વિકાસની સાથે સાથે એમનામાં જ્ઞાન, સમજણ, ઉત્સાહ અને તેઓની કાર્યક્ષમતા વધે તે માટે તાલીમ, પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો જેવા કે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. ટેકનિકલ સંસ્થાઓ, કોલેજ અને યુનિવર્સિટીની સ્થાપનાઓ દેશભરમાં કરીને તેમને વ્યવસાયિક અભ્યાસક્રમો અને અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને શાળા કોલેજમાં અદ્યતન અભ્યાસક્રમો, વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ દ્વારા રોજગારીની માંગ અનુસાર સક્ષમ બનાવવાના પ્રયત્ન કર્યા છે અને હાલમાં દરેક રાજ્યમાં એક IIT અને IIM જેવી ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં આવી રહી છે. તો ભારત સરકાર દ્વારા ટેકનિકલ સંસ્થાઓ, કોલેજ અને યુનિવર્સિટીની સ્થાપનાઓ દેશભરમાં કરીને તેમને વ્યવસાયિક અભ્યાસક્રમો અને અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ શિક્ષણની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી છે. તે ઉપરાંત મિત્રો શાળા અને કોલેજ કક્ષાએ આવા અદ્યતન અભ્યાસક્રમો ચાલુ કરીને ઉચ્ચ કક્ષાએ પણ વ્યવસાયિક ટેકનિકલ શિક્ષણ દ્વારા જે રોજગારીની માંગ છે એ માંગ અનુસાર યુવા વર્ગને સક્ષમ બનાવવાના પ્રયત્ન કર્યા છે. સાથે સાથે ભારત સરકારે દરેક રાજ્યમાં એક IIT અને IIM જેવી ઉચ્ચ સંસ્થાઓ પણ સ્થાપવામાં આવી છે, જેથી જે રોજગારીની માંગ છે અને નવયુવાનો જે ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે તેઓ આ રીતે પોતાના જ રાજ્યની અંદર આવેલી જે સંસ્થાઓ છે, ઉચ્ચ સંસ્થાઓ છે તેમાં વધુ સારી રીતે અભ્યાસ કરી શકે. ઓકે, એના પછી આપણે જોઈએ 8 નંબરનો ઉપાય શ્રમ શક્તિનું આયોજન. તો શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારીના ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા અને કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, પેકિંગ અને પ્રોસેસિંગ, આઉટસોર્સિંગ, માર્કેટિંગ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, સ્ટોક માર્કેટિંગ વગેરે અનેક ક્ષેત્રો જે નવા ક્ષેત્રો છે એમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. તો શ્રમ શક્તિના આયોજનની અંદર આપણે જોઈએ તો મિત્રો વધુ લોકોને રોજગારી મળી રહે તે હેતુથી સરકારે જુદી જુદી કક્ષાએ નવા કોર્સ જે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ડિપ્લોમા ને ડિગ્રી કોર્સ, તાલીમી અભ્યાસક્રમો ચાલુ કરીને ઘણા બધા લોકોને રોજગારી પૂરી પાડવાનો એમનો હેતુ રહ્યો છે.
તો શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારીના ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા, જેમાં કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર. તો ફાર્મા ક્ષેત્ર જેમાં મિત્રો મેડિકલ સ્ટોર ખોલી દવા વિશેની માહિતી લઈને વેચાણ કરવું હોય તો બી ફાર્મ અને એમ ફાર્મ એની ડિગ્રી મેળવ્યા બાદ તમે એ ક્ષેત્રે આગળ વધી શકો છો. ઓકે. બિઝનેસ મેનેજમેન્ટ જેમાં ધંધા વ્યાપાર કઈ રીતે કરી શકાય, તેમાં રોકાણ અને સાથે સાથે નુકસાન જો થયું હોય તો તેને કઈ રીતે પહોંચી વળવું, તો એ તમે એમાં શીખી શકો. ધંધાકીય વ્યવસ્થાપન, જુદી જુદી પ્રકારના વ્યવસાય કયા એરિયામાં વધુ આપણને નફો મળી શકાય તો તેનું આયોજન કરવું. પેકિંગ, પ્રોસેસિંગ, તો પેકિંગ અને પ્રોસેસિંગમાં કે ચીજ વસ્તુનું ઉત્પાદન કરી એ વસ્તુનું પેકિંગ કઈ રીતે કરી શકાય, તો આપણે જાણીએ છીએ કે દરેક ચીજ વસ્તુનું ઉત્પાદન થઈ ગયું, પણ ઉત્પાદનની સાથે એ દરેક વસ્તુનું પેકિંગ કેવી રીતે કરવું એ પણ એક આવડત હોવી જોઈએ, કારણ કે વસ્તુના પેકિંગના આધારે પણ એની ખરીદી થાય છે, એનું વેચાણ ઉત્તમ પ્રકારનું કરી શકાય છે. આઉટસોર્સિંગ, આઉટસોર્સિંગ એટલે કે બહારથી તમે જે વિદેશમાં જે વ્યાપાર કરી શકો છો તો એ બહારથી ના જે કર્મચારી બહારથી માલ મંગાવીને પણ તમે એ માલ પોતાના દેશમાં વેચી શકો, અથવા તો તમે વિદેશની કંપનીઓ સાથે પણ વ્યાપાર કઈ રીતે કરવો એ પણ તમે આ આઉટસોર્સિંગ દ્વારા શીખી શકો છો. માર્કેટિંગ, તો મિત્રો દરેક પ્રકારની ચીજ વસ્તુઓ જેમાં અનાજ હોય, કઠોળ, કોસ્મેટિક આઇટમ, દવાઓ, ઇલેક્ટ્રોનિક સાધનો, મશીનરીના પાર્ટ્સ, દરેક પ્રકારની વસ્તુઓનું માર્કેટિંગ કરવામાં આવે છે. તો એ માર્કેટિંગ પણ મિત્રો તમારી વાત છટા હશે, એટલે કે તમને સારું બોલતા આવડતું હશે અને તમારી બોલી દ્વારા તમે સામેની વ્યક્તિના દિલ જીતી લેતા તમને જો આવડતું હોય તો તમે સારામાં સારું માર્કેટિંગ કરી શકો છો. અને એમાં તમે જાણો છો કે કંપનીએ તમને પગાર પર રાખ્યા હોય છે અને તેની સામે કંપનીને તમે કેટલા ઓર્ડર અપાવો છો, જેમ તમારો ઓર્ડર વધે તેમ તમારો પગાર પ્લસ તમને કમિશન પણ વધારે મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કેટરિંગ, તો કેટરિંગ એ અત્યારે આધુનિક જમાનામાં એક ખૂબ જ સારામાં સારો વ્યવસાય છે, કારણ કે મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારની બહેનો એ સૌથી વધુ આળસુમાં આળસુ થઈ ગઈ છે. કેમ? બરાબર ને? કારણ કે મિત્રો આ કેટરિંગ મેનેજમેન્ટમાં તમે 15થી તમે 500 કે 1000 વ્યક્તિઓ સુધીનું તમે એમાં જમવાનું કે નાસ્તાનું સોંપી શકો છો અને તમારા ટાઈમના આધારે તેઓ તમારા ઘર આંગણે તૈયાર કરેલી રસોઈ મૂકી જાય છે. તે ઉપરાંત પીરસવાના કર્મચારીઓ પણ એમની પાસે હોય છે, ડીશ સાફ કરવાના પણ એ લોકો બધું એમાં આવી જાય છે. તો આ કેટરિંગની અંદર તમે શુભ કે અશુભ પ્રસંગો, દરેક પ્રસંગે તમે ડીશ પ્રમાણે એને ઓર્ડર આપી શકો છો, જેમ કે જનોઈ, સગાઈ, લગ્ન પ્રસંગ, અશુભ પ્રસંગોમાં ચા નાસ્તો, જમવાનું તૈયાર મિષ્ટાન ઘર સુધી એ પહોંચતું કરે છે. તે ઉપરાંત ઇવેન્ટ મેનેજમેન્ટ, તો ઇવેન્ટ મેનેજમેન્ટમાં પણ મિત્રો હવે આપણે નાની અમથી બર્થડે પાર્ટી કરવી હોય અને તેની અંદર આપણે સજાવટ કરવું હોય તો સમય વધુ જાય, એના કરતાં આપણે આ રીતે ડેકોરેટવાળાને સોંપી દઈએ તો તેઓ બર્થડે પાર્ટી, લગ્ન સમારંભ, રિસેપ્શન, પાર્ટી હોલ વગેરે તૈયાર કરે છે. એ ખૂબ સરસ મજાનું ડેકોરેશન કરી આપે છે. એની અંદર ફોટોગ્રાફ કઈ રીતે મૂકવા, શું કરવું, તો તેનું આપણને સજેશન પણ આપે છે. પણ તેની સામે તેઓ મોં માંગ્યા પૈસા આપણી પાસે લે છે, તો એ કહેવાય ઇવેન્ટ મેનેજમેન્ટ. ઓકે.
ત્યાર પછી આપણે જોઈએ ઓફિસ મેનેજમેન્ટ. તો વીઆઈપી ઓફિસ તૈયાર કરવી, ઓફિસની અંદર રહેલા જરૂરી ફાઇલ્સ, ચોપડા વ્યવસ્થિત કેવી રીતે મૂકવું, એ કેવી રીતે સચવાય, એના માટેના કબાટ, ટેબલ, સોફા, આવનાર મહેમાન માટેના સોફા સેટ, એની વ્યવસ્થિત ગોઠવણી, તો એ ઓફિસ મેનેજમેન્ટમાં હોય છે. એના પછી આપણે જોઈશું હોટલ મેનેજમેન્ટ. તો મિત્રો, અત્યાર સુધી આપણે એવું જાણીએ છીએ કે હોટલ મેનેજમેન્ટનો કોર્સ વધુ ક્યાં ચાલે, તો કે વિદેશમાં ચાલે. તો મિત્રો, હવે એવું નથી. વિદેશની સાથે સાથે આપણા ઇન્ડિયામાં પણ એની માંગ વધારે છે, કારણ કે દિવસે ને દિવસે લોકોને ફરવાનું પ્રમાણ વધી જાય છે. એ તો આ વર્ષે કોરોનાને કારણે લોકો ફરવા ઓછા ગયા છે, છતાં પણ જેને ફરવા જવું હતું એ તો ગયા જ છે. તો મિત્રો, આપણે હોટલમાં જઈએ તો હોટલની અંદર પણ રૂમ, એની અંદરના બેડ, એની ચાદર પાથરવી, બાથરૂમની અંદર પણ સાબુ, શેમ્પૂ, બધી વ્યવસ્થિત સુવિધા. તે ઉપરાંત રૂમની અંદર ચા નાસ્તો કે જમવાનું આપણે ઘરે રૂમમાં આપણે પાર્સલ મંગાવી શકીએ. તો આ બધી જ વ્યવસ્થા સમયસર તેઓ કસ્ટમરને આપે છે. તે ઉપરાંત તમારે જે તે કોઈ સિટીમાં હોટલમાં રહ્યા હોય, ત્યાંથી તમારે ફરવા જવું હોય તો તમને ફોર વ્હીલની વ્યવસ્થા, એટલે કે ત્યાંથી તમે બીજા સિટીમાં અન્ય દૂર સુધી પણ તમે ફરી શકો છો. તો તેની વ્યવસ્થા પણ હોટલવાળા તમને કરી આપે છે. એટલે મિત્રો, આ હોટલ મેનેજમેન્ટની સુવિધા વિદેશની સાથે સાથે ભારતમાં પણ એની માંગ વધારે થઈ ગઈ છે. હોટલમાં પણ આપણે પાર્ટીનું અગાઉથી આયોજન કરવું હોય તો તેનું બુકિંગ કરાવી શકાય, અને તે પ્રમાણે આપણને બધી જ સુવિધાઓ તેઓ ઉપલબ્ધ કરી આપે છે. એના પછી આપણે જોઈશું સ્ટોક માર્કેટિંગ. તો શેર બજારમાં કઈ કંપનીમાં પૈસાનું રોકાણ કરવું, શેરના ઓછા ભાવે ખરીદી કરવી, અને જ્યારે તેના ભાવમાં વધારો થતો હોય તો ત્યારે વેચી ઊંચી કિંમત મેળવીએ. તો આ પણ એક ખૂબ સારો વ્યવસાય છે. પણ મિત્રો, ધ્યાન રાખવું પડે છે, કારણ કે આ તો શેર બજાર છે, અને તમે સૌ જાણો છો કે આ શેર બજારની અંદર તમે ધારો તો રાતોરાત કરોડપતિ, અને તમે ધારો તો રાતોરાત રોડપતિ. રોડપતિ એટલે કે તમે રસ્તા પર આવી જાઓ છો, એટલે તમારા પૈસા ક્યારે ડૂબી જાય એનું કંઈ ખબર નથી. એટલે તમારા પોતાનામાં એક આવડત, હોશિયારી હશે તો જ તમે એની અંદર આગળ આવી શકો છો. એટલે આ રીતે આ દરેક ક્ષેત્રોની અંદર રોજગારીની વિપુલ તકો રહેલી છે. આગળ જઈએ મિત્રો. તેથી આ ક્ષેત્રોમાં ને અનુરૂપ સ્થાનિક જરૂરિયાતોને પૂરક નવા અભ્યાસક્રમો યુનિવર્સિટીઓમાં દાખલ કરવામાં આવ્યા. તેને અનુરૂપ શિક્ષણ, પ્રશિક્ષણ અને તાલીમી સંસ્થાઓના અભ્યાસક્રમો બદલવામાં આવ્યા, જે થકી તેઓ નોકરીની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી શકે. તો સમયની સાથે જે નવા ક્ષેત્રો આવતા ગયા, તેની સાથે સાથે આ નવા ક્ષેત્રોને અનુરૂપ સ્થાનિક લોકોની જરૂરિયાતને મદદરૂપ બની શકે તેવા નવા અભ્યાસક્રમો પણ યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યા. તે અભ્યાસક્રમ અનુસાર શિક્ષણ, પ્રશિક્ષણ, તાલીમી સંસ્થાઓના અભ્યાસક્રમો પણ દાખલ કરવામાં આવ્યા, જેથી વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમોને આધારે યોગ્ય તાલીમ, શિક્ષણ લીધું હોય તો તેને અનુરૂપ વર્તમાન નોકરી અને ભવિષ્યની જરૂરિયાતને પહોંચી શકાય. એટલે મિત્રો, સમયની સાથે જે કંઈક નવું આવે છે તો એ સમયની સાથે દરેક સ્ટાન્ડર્ડની અંદર એ કોર્સ મૂકવામાં આવે છે, જેથી શું થાય કે એ બાળકો સમયની સાથે એ જો શીખે તો એ આગળ જેમ જેમ ઉચ્ચ અભ્યાસ કરશે તેમ તેમ એનામાં એની આવડત અને એમનામાં બુદ્ધિનો વિકાસ થઈ શકે. શ્રમ શક્તિની માંગને અનુરૂપ યુવાનો શિક્ષણ પ્રાપ્તિ અંતે સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી તે માટે ટૂંકા ગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો જેવા કે સ્પિનિંગ, વીવિંગ, ટર્નિંગ, પ્લમ્બરિંગ, રેડિયો ટીવી, ફ્રીઝ,
મોબાઈલ, એસી રિપેરિંગના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. તો મિત્રો, આપણે જોઈએ છે કે શ્રમ શક્તિની માંગને આધારે યુવાનો શિક્ષણ મેળવીને લાંબા સમયની રોજગારી મેળવી શકે તે માટે શિક્ષણની સાથે સ્વરોજગારીની તક મેળવી શકે તે માટે ટૂંકા ગાળાના અને ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો જેવા કે સ્પિનિંગ, વીવિંગ, ટર્નિંગ, પ્લમ્બરિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગના કોર્સ પણ શરૂ કરવામાં આવ્યા. ઓટોમોબાઈલ ક્ષેત્રે આવેલી ક્રાંતિને અનુરૂપ ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, જીનેટિક સાયન્સ, એરોસ્પેસ, રોબોટ, મેકિંગ ક્ષેત્રે નવા કોર્સની તાલીમ આપીને કુશળ કારીગરો, ઇજનેરો અને ટેકનિશિયનો તૈયાર થઈ રહ્યા છે. તો મિત્રો, ઓટોમોબાઈલ ક્ષેત્રે પણ આવેલ ક્રાંતિને આધારે જે ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, જીનેટિક સાયન્સ, એરોસ્પેસ, રોબોટ, મેકિંગ ક્ષેત્રે પણ નવા કોર્સની તાલીમ આપીને કુશળ કારીગરો, ઇજનેરો અને ટેકનિશિયનો તૈયાર થઈ રહ્યા છે. તથા નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે સસ્તી લોનની સહાય પૂરી પાડવાના પ્રયત્ન પણ થયા છે. કે મિત્રો, નવા ધંધા ઉદ્યોગોને શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકોને એટલે જે વ્યક્તિ સાહસ ખેડવા માંગે છે તે જેનામાં એ નવા ઉદ્યોગો શરૂ કરવા માટેની જે સાહસ વૃત્તિ જે છે તો એ ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટે સસ્તી લોનની સહાય પણ પૂરી પાડવામાં આવી છે. સ્થાનિક ઉદ્યોગોની સાથે રહીને તાલીમી સંસ્થાઓનો સહકાર પરસ્પરના સંકલન દ્વારા જ શક્ય બન્યું છે. તો તાલીમી સંસ્થાઓના સહયોગથી સ્થાનિક કક્ષાએ ઉદ્યોગો શરૂ થયા. આમ આ કાર્ય તાલીમી સંસ્થાઓ અને સ્થાનિક કક્ષાના તેઓના પરસ્પર એકબીજાના સંકલનથી એટલે બંને ભેગા થઈને જ એ શક્ય બન્યું છે. તેથી સ્થાનિક જરૂરિયાતોની માંગ મુજબ શ્રમનો પુરવઠો પૂરો પાડીને રોજગારીની નવી તકોનું સર્જન કરીને વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા સ્વરોજગારીને પોષે એવા શૈક્ષણિક અભ્યાસક્રમોમાં અને શૈક્ષણિક ખર્ચાઓ સસ્તા અને પ્રવેશ સરળ બને તેવું વાતાવરણ સર્જવું જોઈએ અને યોગ્ય સુદૃઢ માળખું ઊભું કરવું જોઈએ. તો મિત્રો, સ્થાનિક જરૂરિયાતોની માંગ પ્રમાણે શ્રમનો પુરવઠો પૂરો પાડીને રોજગારીની નવી તકોનું સર્જન કરીને વ્હાઇટ કોલર જોબ એટલે કે જે તમે જે કંઈક તાલીમી મેળવી છે, શિક્ષણ મેળવું છે, તો એને આધારે તમને એક વ્યવસ્થિત ટેબલ ખુરશી ઉપર બેસીને કામ કરવું એવા પ્રકારની જોબ. તો એ વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા સ્વરોજગારીને પોષે એવા શૈક્ષણિક અભ્યાસક્રમો અને શૈક્ષણિક ખર્ચ પણ સસ્તા અને પ્રવેશ પ્રક્રિયા પણ સરળ બને તેવું વાતાવરણ સર્જવું જોઈએ અને એવું સુદૃઢ માળખું ઊભું કરવું જોઈએ. ઓકે, હવે આપણે જોઈશું ઉપાય નંબર 9. ઉદ્યોગો સંબંધી વિકાસ સાધવા. ઉદ્યોગ સંબંધી વિકાસ સાધવા નવી રોજગારીની તકોનું સર્જન થાય તે માટે નવા વ્યાપાર ઉદ્યોગોની શરૂઆત થાય તે આવશ્યક છે. તો ઉદ્યોગ સંબંધી વિકાસ એટલે કે ઉદ્યોગોનો વિકાસ કરવા માટે અને નવી રોજગારીની તકોનું સર્જન થાય તે માટે નવા વ્યાપાર ધંધાનું શરૂઆત થાય એ ખૂબ જ જરૂરી છે. કારણ કે મિત્રો, ઉદ્યોગોનો વિકાસ થાય એટલે ઉદ્યોગોની સાથે સાથે રોજગારીની તકો પણ વધે અને એ જે રોજગારીની તકો વધે તેને કારણે ઘણા બધા બેકાર વ્યક્તિઓને શું મળી રહેશે? રોજગારી મળી રહેશે. ઓકે,
યુવાઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે, કુશળતા, સંગઠન શક્તિની સાથે મૂડીરોકાણ પણ જરૂરી છે. સરકારશ્રી ઓછા મૂડીરોકાણથી પ્રારંભિક ઓછા માર્જિનની સાથે યંત્રો, કાચો માલ કે ઓફિસ ફર્નિચર ખરીદવા માટે ઓછા વ્યાજના દરે ધિરાણની સવલતો, વેચાણ માટેની સહાયતા જેવી અનેક યોજનાઓ દ્વારા સ્વરોજગારીની તકોને પ્રોત્સાહન આપવા અનેક પગલાં ભર્યા છે. તો સરકારશ્રીએ નવયુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા વધે એટલે કે એમનામાં સાહસ વધે, કુશળતા અને આ બધા સાથે રહીને કામ કરવા માટેની એમનામાં એક જૂથ ભાવના, એક સંગઠન શક્તિની સાથે તે મૂડીરોકાણ કરે, બધા સાથે ભેગા થઈને પૈસા ભેગા કરીને એક ઉદ્યોગ ક્ષેત્રે તેઓ મૂડીરોકાણ કરે એ ખૂબ જરૂરી છે. સરકારશ્રી દ્વારા ઓછા નફાથી મૂડીરોકાણ અને શરૂઆત માટે ઓછા માર્જિન સાથે યંત્રો ખરીદવા, કાચો માલ કે ઓફિસ ફર્નિચર ખરીદવા માટે ઓછા વ્યાજના દરે તેમને એક ધિરાણ એટલે કે લોનની સવલતો, વેચાણ તે ઉપરાંત જે માલ તૈયાર થયા પછી વેચાણ માટે ખુલ્લા બજારો માટેની સહાયતા જેવી કે અનેક યોજનાઓ દ્વારા સ્વરોજગારીની તકોને પ્રોત્સાહન આપી અનેક પગલાઓ પણ ભર્યા છે. ધંધો શરૂ કરવા અને ચલાવવા માટેનું ટેકનિકલ અને વ્યવસાયિક જ્ઞાન, વહીવટી કુશળતા, કૌશલ્ય અને સહાયતા આપવાનું કાર્ય સરકારી પ્રયત્ન થકી થયું છે કે બેરોજગાર વ્યક્તિને ધંધો શરૂ કરવામાં અને ચલાવવા માટેનું એક ટેકનિકલ અને વ્યવસાયિક જ્ઞાન, વહીવટી કુશળતા અને કૌશલ્ય સાથે સાથે એટલે એમની આવડત જેને જેમાં રસ હોય એ આધારે એ સરકારે સહાયતા આપવાનું કાર્ય પણ કર્યું છે. અને એ ખાસ કરીને સરકારના પ્રયત્ન દ્વારા જ એ શક્ય બન્યું છે. બેંકો, નાણાકીય સંસ્થાઓ, આર્થિક સહાય, સસ્તી સરળ લોનની સુવિધાઓ અને સ્થાનિક વેપારી સંગઠનો, સેવાભાવી સંસ્થાઓના પ્રયાસો થકી મહિલાઓને ગૃહ ઉદ્યોગ સ્થાપીને સ્વરોજગારી પૂરી પાડી છે. કે તે ઉપરાંત ગામની અંદર પણ જે મહિલાઓ જે છે, જે અભણ છે પણ તેમનામાં જુદી જુદી રીતે જે આવડત છે, કલા છે, તો તે વ્યક્તિઓને પણ સરકારે રોજગારી આપવા માટે પ્રયત્ન કર્યા છે. કે આ મહિલાઓને ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે તો પ્રથમ એમને તાલીમ આપવામાં આવી અને એ તાલીમ દ્વારા તેઓ લાંબા સમય સુધી સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે લોન અને બેંક, નાણાકીય સંસ્થાઓ દ્વારા આર્થિક સહાય આપી સસ્તી સરળ લોનની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે. અને સ્થાનિક વેપારી સંગઠનો, સેવાભાવી સંસ્થાઓના પ્રયાસો થકી મહિલાઓને ગૃહ ઉદ્યોગો સ્થાપીને સ્વરોજગારી પૂરી પાડવાનો સરકારનો હેતુ રહ્યો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ગામની જે બહેનો હોય છે એ ગામડાની બહેનો એક તો પેલું ગામડાનું વાતાવરણ કેવું હોય તો ગામડાના લોકો અંધશ્રદ્ધાળુ અને સંકુચિત હોય છે, જેને પરિણામે તેઓ બહેનો ઘરની બહાર કામ કરવા માટે જઈ શકતી નથી. તો તેવી બહેનોને પણ ઘરે રહીને ઘર આંગણે રોજગારી પ્રાપ્ત કરવાનો સરકારનો હેતુ રહ્યો છે. ઓકે. આમ પરંપરાગત વ્યવસાયોમાંથી બહાર નીકળી કુટુંબના સભ્યની એક નવી પેઢી તૈયાર થઈ જેણે નવા વેપાર ધંધાની અને ઔદ્યોગિક ક્ષેત્રની ક્ષિતિજોને વિસ્તારી છે. તો આમ ગામમાં પરંપરાગત જે વ્યવસાયો છે એ વ્યવસાયોમાંથી તેઓ બહાર નીકળે ને તેઓ એક અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં જોડાય અને કુટુંબના સભ્યોની એક નવી પેઢી તૈયાર કરીને નવા વેપાર ધંધાની અને ઔદ્યોગિક ક્ષેત્રની ક્ષિતિજો સરકારે વિસ્તારી છે. અને આપણે જાણીએ છીએ કે ગામડાના લોકો મોટે ભાગે ખેતી ક્ષેત્રે રોકાયેલા હોય છે અને તેઓને પરંપરાગત એક જ વ્યવસાયમાં રહેલા હોવાને પરિણામે તેઓને જે રોજગારી વધુ પ્રાપ્ત થવી જોઈએ એ થતી નથી. તેથી સરકારે આ રીતે જુદા જુદા
ક્ષેત્રે એમને વધુ રોજગારી મેળવે તે માટે તેઓએ સ્વરોજગારી માટે તાલીમી સંસ્થાઓ અને શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. ઓકે મિત્રો, તો આ સાથે હું આજનો લેક્ચર અહીં સમાપ્ત કરું છું અને આપણો જે બેરોજગારીનો ઉપાય નંબર જે 10 બાકી છે તે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણો એ ઉપાય અને વિશ્વ શ્રમ બજારની સાથે આપણે લેસન પૂરું કરીશું. ઓકે મિત્રો, તો ઘરે રહેજો, સ્વસ્થ રહેજો. હા, અને એક બીજી મહત્વની વાત કે બેટા, એક આપણો સવાલ, શિક્ષણની તકો વધી પરંતુ બેરોજગારીની તકો ઘટી નહીં. તો તમારા આ જે બેરોજગારી ઘટાડવાના જે ઉપાયો છે, તો મિત્રો અમુક જે મહત્વના પોઈન્ટ છે તો એ એકદમ એડિટિંગ કરીને શોર્ટ ક્વેશ્ચન કેવી રીતે બને તે હું આખો જવાબ તમને મોકલાવીશ. તેની સાથે તમને શિક્ષણની તકો વધી પરંતુ બેરોજગારીનું પ્રમાણ ઘટ્યું નહીં, તો એ 2 સવાલ તમને સાથે જ હું મોકલી આપીશ. એક તો બેરોજગારીના ઉપાયો અને બીજો અગાઉ તમને 2 માર્ક્સનો જે સવાલ આપ્યો હતો તે. ઓકે, તો આ સાથે આજનો વિડીયો લેક્ચર હું અહીં સમાપ્ત કરું છું. ઓકે મિત્રો, જય હિન્દ, જય ભારત.